અમને વિચાર આવ્યો હતો જ્યારે અમે કાલાવડ ગયા હતા અમારી વાડી પાસે, ત્યાં અમે પાણી નહોતા દઈ શક્યા, એટલે પછી અમને એમ થયું કે કંઈક બનાવવું જોઈએ જેનાથી ઝાડવા મરી ના જાય. એટલે અમે આ એક રિંગ બનાવી છે જે પ્યોર ઓર્ગેનિક છે. હું અને મારો ભાઈ નીર રાજાણી અમે બંને છેલ્લા 7 વર્ષથી કેવી રીતે પાણી બચાવવું એના અભિયાન ચલાવી રહ્યા છીએ. આવતીકાલે 22 માર્ચ વર્લ્ડ વોટર દિવસના નિમિત્તે હું તમને જાગૃત કરવા માગું છું. આ અમારો નવો પ્રોજેક્ટ જે છે મેજિક ગ્રીન રિંગ, જેમાં આપણે અહીંયા 1 થી 1.5 થી 2 લીટર સુધી પાણી નાખી શકીએ અને આપણે પછી 12 થી 15 દિવસ સુધી પાણી ના નાખવું પડે. અને આ પ્યોર ઓર્ગેનિક છે, તો આપણે એવી જગ્યાએ આપણે આ વાપરી શકીએ જ્યાં અંતરાળ હોય ને આપણે પાણી દઈ ના શકતા હોય. અને આ અમને વિચાર આવ્યો હતો જ્યારે અમે કાલાવડ ગયા હતા અમારી વાડી પાસે, ત્યાં અમે પાણી નહોતા દઈ શક્યા, એટલે પછી અમને એમ થયું કે કંઈક બનાવવું જોઈએ જેનાથી ઝાડવા મરી ના જાય. એટલે અમે આ એક રિંગ બનાવી છે જે પ્યોર ઓર્ગેનિક છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે, આપણે કરવું જ જોશે, કારણ કે ગરમી તો આવી ગઈ છે અને અંદર પાણીના ફૂટ ઘણા અંદર જતા જાય છે, એટલે આપણે પાણીનું એક ટીપું તો બચાવવું જ પડશે. અને જો આપણે બચાવશું નહીં તો આવનારા સમયમાં આપણે પાણીની ફૂલ તંગી થઈ જશે. અત્યારે તો છે જ, પણ આનાથી વધુ ભયાનક થઈ જશે. આપણે પાણીનું એક ટીપું બચાવશું અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરશું. અમે ઘણી ફેક્ટરીઓમાં કરાવેલું છે, સ્કૂલમાં અમે શપથ લેવડાવેલી છે, પછી અમે ઘરોમાં કરાવ્યું છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ અમે 10,000 મકાનમાં કરાવેલું છે. અમે 7 વર્ષ પહેલાં અમે વિલિંગ્ટન ડેમ ગયા હતા, જુનાગઢ આવેલો છે. ત્યાં અમે પાણીને વહેતા એમને જોયું અને ઘણી જગ્યાએ એવું જોયું હતું કે એમને પાણી વહી જાય છે. અને પછી અમને એમ થયું કે આપણે કંઈક પ્રોજેક્ટ બનાવવા જોઈએ કે જેનાથી પાણી બચે. અને આની ઉપરથી અમને એ બી એક વિચાર આવેલો હતો કે આમાં આપણે જે પાણી નાખીએ એ આપણે આરઓનું જે વેસ્ટ વોટર હોય એ આપણે 30% આપણે એ વાપરી શકીએ અને જે બાકીનું 70% છે એ આપણે પ્યોર વોટર બી નાખી શકીએ, એટલે એનાથી બી ઘણું પાણી બચે.